સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઓપરેશન મુસ્કાન મુહિમે અનેક પરિવારોના ચહેરા પર ફરી ખુશીની મુસ્કાન લાવી છે। છેલ્લા 4 મહિનામાં સુરત પોલીસે દેશના અલગ અલગ રાજ્યોમાં જઈને 696 જેટલા ગુમ અને અપહરણ કરાયેલા બાળકો તેમજ સિનિયર સિટીઝનને શોધી કાઢ્યા છે। સુરત પોલીસની ટીમે માત્ર 4 મહિનામાં જ 696 જેટલા ગુમ અને અપહરણ કરાયેલા બાળકો તેમજ સિનિયર સિટીઝનને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે। આ અભિયાન અંતર્ગત 260 બાળકો અને 440 સિનિયર સિટીઝનને દેશના અલગ અલગ રાજ્યોમાં જઈ શોધવામાં આવ્યા હતા। સુરત પોલીસની ટીમે સતત મહેનત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલા લોકોને શોધી તેમના પરિવારજનો સુધી પહોંચાડ્યા હતા। પરિવાર સાથે મિલનના અનેક ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા। લાંબા સમયથી ગુમ થયેલા બાળકને મળતા માતા કાકલુદી કરતી જોવા મળી હતી, જ્યારે માતા પિતાના ચહેરા પર ખુશીના આંસુ જોવા મળ્યા હતા। જેવું નામ ઓપરેશન મુસ્કાન છે તેવું જ કામ સુરત પોલીસે કરી અનેક પરિવારોના જીવનમાં ફરી ખુશીની મુસ્કાન પરત લાવી છે। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ઓપરેશન મુસ્કાન ચલાવવામાં આવી રહ્યું છે અને ઓપરેશન મુસ્કાન જે બાળકો અપહરણ થયા છે, ગુમ થયા છે અને જે લોકો પોતાના પરિવારજનોથી વિખૂટા પડ્યા છે એવા તમામ લોકોનું મિલન કરાવીને એમના જીવનમાં ખુશીઓ અને મુસ્કાન લાવવા માટેનું ઓપરેશન મુસ્કાન છે, જે અંતર્ગત પોલીસ કમિશનર ગેહલોત સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશન, જે સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન, એમના તમામ અધિકારી કર્મચારી એમને સતત સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે। સમગ્ર શહેરના છેલ્લા 20 વર્ષના તમામ મિસિંગ પર્સન, મિસિંગ બાળકોનો ડેટાબેઝ એક સેન્ટ્રલાઇઝ તૈયાર કરવામાં આવ્યો છે અને ગેહલોત સાહેબના સીધા સુપરવિઝન હેઠળ મિસિંગ સેલની ટીમ, ASTUની ટીમ આ તમામ જે ડેટા છે એનો અભ્યાસ કરીને તમામ વ્યક્તિઓનો સંપર્ક કરી રહી છે। વર્ષો જૂના જે ગુમ થયેલા લોકો છે એમની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે, એમના પરિવારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને સંપર્ક થયા બાદ જ્યાં પણ જે ગુમ થયેલ વ્યક્તિની ભાળ કે શોધ મળે છે એ તમામ જગ્યાએ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલવામાં આવી રહી છે અને એના આધારે ઓપરેશન મુસ્કાન અંતર્ગત 4 મહિનાના ટૂંકા ગાળામાં 2026ના 4 મહિનાના ટૂંકા ગાળામાં 696 જેટલા વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે, જેની અંદર 257 જેટલા બાળકોનો સમાવેશ થાય છે અને 440 જેટલા એડલ્ટ વયસ્કોનો સમાવેશ થાય છે। ઓપરેશન મુસ્કાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ ખૂબ જ સંવેદનશીલ છે આ ઓપરેશન અંતર્ગત અને તમામ પોલીસ અધિકારી કર્મચારીને વખતો વખત પોલીસ કમિશનર ખાતે મિટિંગ લઈને ટ્રેનિંગ આપીને સેન્સિટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એક ચોક્કસ SOP બનાવવામાં આવી છે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જ્યાં પણ ગુમ થયેલા બાળકોની સંખ્યા વધારે છે અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ બાળક ગુમ થાય છે તો તાત્કાલિક SOP મુજબ તરત તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગી જાય છે। નજીકના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, નજીકના પ્લેસીસના CCTV ફૂટેજ, તમામ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વર્ક કરવામાં આવે છે અને સંવેદનશીલ કેસીસમાં ક્રાઇમ બ્રાન્ચ અને SOGની મદદ પણ લેવામાં આવી રહી છે। એક ખૂબ સારું આ ઓપરેશન મુસ્કાન સુરત શહેર પોલીસ કાર્ય કરી રહી છે અને લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને લોકોની સાથે જોડાવાનું એક મોટું અભિયાન એક સુરત શહેર પોલીસ કરી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।